મિત્રો, આજે હું આપને અતિ પ્રાચીન અને પૌરાણિક શિવાલય વિશે વાત કરવા આવ્યો છું, જેનું નામ છે ગળતેશ્વર મહાદેવ મંદિર. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામમાં આવેલ આ મંદિર આસ્થા અને ભક્તિનું અનોખું કેન્દ્ર છે. શિવ ભક્તો અહીં ભગવાન શંકરના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા માટે ઘોડાપુરની જેમ ઉમટે છે. આ મંદિરમાં 61 ફૂટ ઊંચી વિશાળ શિવજીની પ્રતિમા છે, જે ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. આ પ્રતિમાના અંદર ભારતના 12 જ્યોતિર્લિંગનું દર્શન થઈ શકે છે. શ્રાવણ માસના પાવન સમયમાં અહીં આવવાથી ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગના દર્શન પુણ્યનું ફળ મળે છે. આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો એવી માન્યતા છે કે અહીં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. ભગીરથ રાજાના અનંત પ્રયત્નોથી ગંગાજીને પૃથ્વી પર પધારવાનો પ્રસંગ અને તાપી માતાના મહાત્મ્યના વરદાનથી જોડાયેલી આ પૌરાણિક કથા આપણને આ મંદિરની મહિમાની અનોખી ઊંચાઈ પર પહોંચાડે છે. ગળતેશ્વર મહાદેવ મંદિર માત્ર શિવ ભક્તિનું કેન્દ્ર નથી, પરંતુ તીર્થસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે. અહીં ત્રિવેણી નદીનો સંગમ છે. નર્મદી ગંગા, ગોમતી ગંગા અને તાપી નદીનું મિલન સ્થળ, જેને પ્રયાગરાજના તીર્થ એટલું જ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ પવિત્ર સ્થળે જે મનુષ્ય શ્રદ્ધા ભાવે દર્શન કરે છે, તેને જન્મ મરણના બંધનોમાંથી મુક્તિ મળે છે. પિતૃદોષને દૂર કરવા માટેની પૂજા માટે પણ આ સ્થાન જાણીતું છે. અહીં શ્રાવણના માસમાં ભક્તોની વિશાળ ભીડ ઉમટે છે અને હર હર મહાદેવના અંતના સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. ગળતેશ્વર મહાદેવ મંદિર માત્ર એક શિવાલય નથી, પરંતુ ભક્તિ, આસ્થા અને મોક્ષના માર્ગે લઈ જતું પાવન સ્થાન છે. ચાલો આ પાવન સ્થાને શિરોનમન કરીને ભગવાન ગળતેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવીએ અને ભક્તિમય જીવન તરફ આગળ વધીએ. હર હર મહાદેવ.